વડોદરામાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ પૂરના પાણી ફરી વળ્યા હતા અને તેને કારણે મકાનો, દુકાનોમાં ભારે નુકસાન થતાં સરકારે સહાય આપવાની જાહેરાત કરી અનેક સ્થળે ફોર્મ ભર્યા હતા. આ સ્કીમનો લાભ ગઠિયાઓએ પણ ઉઠાવ્યો છે. રાજેશ તોવડ અહેમદ તેના 2 સાગરીતો પ્રદીપ અને આકાશ કેટલાય સમયથી રિક્ષા ડ્રાઈવરો કે અન્ય લોકોનો નંબર મેળવી ફતેગંજ પોસ્ટ ઓફિસ કે અન્ય સરકારી ઓફિસમાંથી બોલું છું તેમ કહી વાત કરતા હતા. તેઓ પૂરની સહાય માટે આધાર કાર્ડ, પાસબુક જેવા પુરાવા લઈ કોર્પોરેશન, આરટીઓ જેવા સ્થળે સમય આપી બોલાવતા હતા. સહાય લેવા આવનાર વ્યક્તિ ઓફિસે આવીને ફોન કરે એટલે ગેંગના સાગરીતો એના પર નજર રાખતા હતા. તેને દાગીના અને રોકડ રકમ હશે તો સહાય નહીં મળે તેમ કહી વાહનમાં મૂકે આવવાનું કહેતા હતા. સહાય લેવા જનાર વ્યક્તિ ઓફિસમાં જાય એટલે ફોટો પડી જતો હતો. બહાર નીકળતા તેના વાહનમાંથી રોકડ અને દાગીના પણ ગાયબ થઈ જતા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સને આધારે 2 જણાને ઝડપી પાડ્યા છે. તેમની પાસે 7 જેટલા ગુનાનો ભેદ ખુલતા ₹2.38 લાખની મત્તા કબજે લેવાઈ છે. પૂરની સહાયના નામે ઠગતા આરોપીઓના નામ, સરનામા, લોકોને ફોન કરતા સૂત્રધાર રાજેશ ઉર્ફે વિશાલ નટુભાઈ ઓડ, ચીજો ચોરી વેચવામાં મદદ કરનાર તેના સાગરીત પ્રદીપ ઉર્ફે પદિયો રાજેશભાઈ ડિંડે, આકાશ નટુભાઈ ઓડ. ગઠિયાઓ પાસે કબજે કરેલી ચીજો: સોનાની 1 ચેઇન, ચાંદીના કડા 4, રિક્ષા 1, મોબાઈલ 3, રોકડ ₹16,000.